ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળા પણ આ રંગોત્સવમાં રંગાયેલા જોવા મળ્યા હતા। ધારાસભ્યએ પોતાના નિવાસસ્થાને મિત્રો અને પરિવારજનો સાથે ગુલાલ ઉડાડીને ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરી હતી। તેમણે રાજકોટની જનતાને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવતા સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। રંગોના આ તહેવારે ધારાસભ્ય અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા છે તેમના મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। તે મારી સાથે રમેશભાઈ ટીલાળા છે। આજે ખાસ તો ધૂળેટી છે ને તમે મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છો, કેવું લાગે છે? આપ જોઈ શકો છો, અમારી રાજકોટની અંદર અમારી રાજ રેસિડેન્શિયલ સોસાયટી છે અને આ સોસાયટીની અંદર અમારા સોસાયટીના પ્રમુખ અને ઉદ્યોગકારો સૌ ઘરે મારી આવી અને અમે તહેવાર મનાવીએ છીએ। આ વર્ષો પહેલાં પણ અમે મનાવતા, દર વર્ષે મનાવતા હોય છે અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે આપણી ભારતીય સંસ્કૃતિ કેમ જળવાય એના માટે ખૂબ ચિંતા પણ કરતા હોય અને કામ કરતા હોય, ત્યારે અમે પણ લોકોને એવો સંદેશો આપી છે કે આપણે સૌ હળીમળી અને તહેવારો ઉજવીએ અને રાજકોટવાસીઓને સૌને હું ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ધૂળેટી છે ને ઉજવણી કરો છો, બહાર પણ યાદ આવે છે ખરા? હા, ચોક્કસ। અમે નાના હતા ત્યારે ખૂબ રમતા અને અમે તો ગામડાની અંદર નાના મોટા થયા છે એટલે ગામડાની અંદર પણ અમે અમુક તહેવારો રમતા। ત્યાં તો અમે વૈદિક રીતે એટલે ગાયના છાણથી પણ રમતા, એવું અમને આજે યાદ આવે છે। આપણી નાનપણની ઉજવણી કેવી રહેતી? એટલે મેં એમ કીધું એમ કે ગામડાની અંદર ત્યારે આવા કલર ને રંગ નહોતા, પણ અમે પાણી અને ગાયના છાણથી રમતા। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા છે તે તેમના મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। ત્યારે મારી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? નીતિન છે। કેવી આજે તમે ઉજવણી કરી રહ્યા છો, કેવું લાગે છે આપને? આજે ઉજવણીમાં એક અનેરો આનંદ એ છે કે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા સાથે અને બધા મિત્રો બધા છે એનાથી રમેશભાઈએ આજે આયોજન કર્યું છે તો બાળપણ યાદ આવી ગયું અમને અને સરસ મિત્રો સાથે ઉજવણી કરતા હોય ત્યાં કેવું લાગે આપને? આપણ મિત્રો સાથે ઉજવણી કરતા એટલે બાળપણ યાદ આવી જાય અત્યારે। ખાસ તો રમેશભાઈ ટીલાળાના તેમનું નિવાસસ્થાન છે ત્યાં ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે અને તેમના મિત્રો સાથે જૂની યાદગારો છે તે વિટાવી રહ્યા છે। કેમેરામેન હર્ષ સિંજુવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।